નમસ્કાર મિત્રો, ગઈકાલે ડેડિયાપાડા ખાતે માન્ય અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ આવ્યા હતા અને ભવ્ય રેલી પણ કરવામાં આવી હતી અને ભારી સંખ્યામાં ત્યાં લોકો ઉમટી પડ્યા હતા. જી હા, વિડીયોને અંત સુધી જોઈને આપણી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો. મિત્રો, વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલાં જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આવ્યા પછી જે રીતના તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખની સુનાવણી કરવામાં આવી હતી, ત્યારે ગઈકાલે અરવિંદભાઈ કેજરી એટલે કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ આવ્યા હતા અને સાથે સાથે આમ આદમી પાર્ટીના જેટલા પણ સભ્યો ચૂંટાયેલા હતા તમામ સભ્યોને અભિનંદન કર્યા હતા. અને જે રીતના જે રાજપીપળા અને ડેડિયાપાડા જેવા વિસ્તારની અંદર રેલી સાથે જે ચૂંટાયેલા પ્રતિનિધિ હતા એમને પણ મળ્યા હતા. જી મિત્રો, જે રીતના વાત કરવામાં આવે તો ધારાસભ્ય ચેતરભાઈ વસાવા છોટાઉદેપુર જિલ્લા પર બી વાત કરી હતી. વાત એ રીતના કરેલી કે ભાઈ કે જે રીતના જે ઉપપ્રમુખ અને પ્રમુખ બનાવવા માટે જે બંને પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી પક્ષ અને ભારતીય જનતા પાર્ટી પક્ષ બંને પક્ષના જે સભ્ય ચૂંટાયેલા સભ્યો એક સમાન એટલે કે એક સરખા હતા. ત્યારે જે રીતના આ ચૂંટણી પ્રક્રિયા ચાલુ હતી અને એ જ સમયે અજાણ્યા લોકો આવ્યા હતા અને આમ આદમી પાર્ટીના 3 વ્યક્તિને ઉઠાવીને લઈને જતા રહ્યા હતા એટલે કે ફરાર થઈ ગયા હતા. આના કારણે જે રીતના આરોપ મૂકવામાં આવ્યો કે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ આરોપ મૂકી રહ્યા હતા કે ભાઈ અમારા સભ્યને કેમ આવી રીતના ડિટેન કર્યા હતા. પરંતુ જે રીતના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ પ્રતિક્રિયા આપી હતી કે ભાઈ જે કરવામાં આવ્યું છે એ ચૂંટણી રદ કરવામાં આવે, ફરી ચૂંટણી કરવામાં આવે, આ રીતના માંગ સાથે રાધિકાબેન રાઠવા અને ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સાહેબ બંને આ આમ આદમી પાર્ટીના નેતા છે અને બંનેએ પ્રક્રિયા જે નિવેદન આપ્યું હતું. આ વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો. આ ઈકે ચેનલ કોઈપણ પક્ષ કે કોઈપણ પાર્ટીને સપોર્ટ નથી કરતી. અમારું કામ છે મિત્રો તમારા સુધી સાચી માહિતી પહોંચે, એ જ અમારું કામ છે. જી હા, આજની વિડીયો આટલું. તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું. જય હિન્દ, વંદે માતરમ.